राजकोट अग्निकांड के बाद अब डीईओ का एक्शन। डीईओ भागीरथ सिंह परमार ने जांच टीम गठित की। सूरत के सभी स्कूलों का सर्वे किया जाएगा। सभी स्कूलों की फायर एनओसी का सत्यापन कराया जाएगा। बीयूसी की भी जांच होगी। स्कूल में शिक्षकों, प्राचार्यों और विद्यार्थियों को प्रशिक्षण दिया जाएगा। आपातकाल की स्थिति में कैसे व्यवहार करना है यह सिखाया जाएगा। किसी भी विद्यालय में अवैध शेड होने पर कार्रवाई की जाएगी। आप देख रहे हैं माटी की आवाज न्यूज चैनल को आनंद सिंह ठाकुर के साथ। સાહેબ, રાજકોટની ઘટના બાદ અલગ અલગ જગ્યાઓ પર ફાયર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આપના તરફથી કઈ રીતે શાળાઓમાં તપાસના આદેશ? શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ શાળાઓની તપાસ કરવા માટે થઈને ટીમની રચના કરવામાં આવી છે. આ તમામ ટીમ તમામ શાળામાં જઈ અને ફાયર એનઓસી અને બીયુપી અંગેની ચકાસણી કરશે. શાળાની ભૌતિક સુવિધા બાબતે પણ ચકાસણી કરશે, જેથી કરીને રાજકોટની જે ઘટના બની છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ ન બને એની તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે. સાહેબ, શાળાઓમાં જે ફાયર સેફટી અને એનઓસી બાબતે કઈ રીતે માહિતી મેળવવામાં આવશે? ફાયર સેફટી અને એનઓસી બાબતે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ મુજબની ચકાસણી કરવામાં આવશે. 9 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓની અંદર ફાયર એનઓસીની જરૂરિયાત હોય છે અને નિયમો હોય છે. નિયમોને ધ્યાનમાં રાખી તમામ સ્ટાફને એ અંગે અવેર કરવામાં આવ્યા છે. જશે શાળામાં અને તેની એ મુજબની ચકાસણી કરશે. કોઈ ઘટના બને અને કઈ રીતે પોતાનો બચાવ કરવા માટે કોઈ કેમ્પો કે એવું કંઈ? શાળા શરૂ થયા બાદ તમામ સ્ટાફને, તમામ આચાર્યોને તાલીમ આપવામાં આવશે અને તાલીમના આધારે તમામ વિદ્યાર્થીઓને પણ તાલીમ આપવામાં આવશે કે કોઈ ઘટના બને તો ડિઝાસ્ટર પ્લાન અંતર્ગત શાળામાંથી મોક ડ્રીલ કરવી અને બાળકોએ કેવી રીતે સેફ રીતે બહાર નીકળવું જોઈએ એ અંગેની તાલીમ આપવામાં આવશે. હાલ જે એસએમસી દ્વારા કેટલીક શાળાઓને સીલ કરાય છે ગેરકાયદેસર બાંધકામ અથવા તો ફાયર એનઓસી બાબતે, આવી શાળાઓ પર કોઈ કાર્યવાહી? ના, હાલ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. તો શાળા જે છે એ સુવિધા નહીં હોય તો અમારા દ્વારા પણ એસએમસીને જાણ કરવામાં આવશે અને આવી શાળા વિરુદ્ધમાં પગલાં લેવા માટેની ભલામણ કરવામાં આવશે.